ટાઈમ આવે ત્યારે પણ ઇન્સ્યુલિન અને આજે પણ તમે એવું કહો છો કે ઇન્સ્યુલિન છે નહીં અને હું અધિક્ષક અમારી જોડે આવતા રહ્યો હું અધિક્ષક જોડે ગયો તો મને એવું કીધું કે 6 મહિના સુધી અહીં ઇન્સ્યુલિન આવેલ નથી. આ ઉપરનો ગાંધીનગરનો પ્રશ્ન છે તો આ ફટાફટ ઇન્સ્યુલિન થઈ જાય એવું કરવા વિનંતી છે કે જેથી દર્દીઓને તકલીફ ના પડે. એસએસજી હોસ્પિટલમાં દવાઓની અછત સર્જાઈ છે અને જેના કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ અને ત્યાં ડાયાબિટીસના દર્દીઓને આપવામાં આવતું પ્લેન ઇન્સ્યુલિન જેની અછત સર્જાઈ છે, જેના કારણે અહીં આવતા દર્દીઓને ધક્કા ખાવા પડી રહ્યા છે. આ એસએસજી હોસ્પિટલ કે ત્યાં ફક્ત વડોદરાના નહીં, વડોદરા શહેર જિલ્લાના જ નહીં પરંતુ આસપાસના અન્ય રાજ્યના જિલ્લાઓમાંથી પણ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે અને એ જ એસએસજી હોસ્પિટલમાં સૌથી મહત્વનું ગણાતું ડાયાબિટીસ માટેનું પ્લેન ઇન્સ્યુલિન આ દવાની અછત સર્જાઈ છે અને 1-2 મહિનાથી નહીં, છેલ્લા 6 મહિનાથી આ હાલત છે અને ફરી એક વખત હોસ્પિટલના રેઢિયાળ તંત્રની બેદરકારી સામે આવી છે. અહીં અલગ અલગ વિભાગમાં અલગ અલગ મુદ્દે વિવાદ જોવા મળે છે, તંત્રની બેદરકારી જોવા મળતી હોય છે અને તેવામાં આ મુદ્દો જે અત્યારે સામે આવ્યો છે કે જેમાં ડાયાબિટીસના દર્દીઓને આપવામાં આવતું પ્લેન ઇન્સ્યુલિન જેની અછત છે, છેલ્લા 6 મહિનાથી આ પરિસ્થિતિ છે, તેમ છતાંય હોસ્પિટલ તંત્ર પાસે એટલો સમય નથી કે તેઓ દવાનો જથ્થો અહીં પૂરો પાડી શકે, દવાનો જથ્થો મંગાવી શકે, પૂરતો સ્ટોક રાખી શકે. અહીં આવતા જે ડાયાબિટીસના દર્દીઓ છે તેઓને ધક્કા ખાવા પડી રહ્યા છે. છેલ્લા 6 મહિનાથી આ હોસ્પિટલમાં ડાયાબિટીસના દર્દીઓને આપવામાં આવતી પ્લેન ઇન્સ્યુલિનની અછત છે. આ દવા માટે દર્દી અને તેમના સગા હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યા છે, તેમ છતાંય આ દવા નથી મળતી. પોતાના સગા માટે આ દવા લેવા પાદરાથી રાધેકૃષ્ણ ઘનશ્યામ પટેલ સયાજી હોસ્પિટલ પહોંચ્યા અને જ્યાં ઇન્સ્યુલિન ન મળતા તેઓએ સયાજી હોસ્પિટલના અધિકારીઓને આ બાબતે ધ્યાન દોર્યું. અધિકારીઓએ તેઓને સીએમ ઓનલાઈન ફરિયાદ કરવાનું જણાવ્યું. તેઓએ તંત્ર સામે જેને લઈને રોષ વ્યક્ત કર્યો છે. સયાજી હોસ્પિટલમાં પ્લેન ઇન્સ્યુલિનની અછત અને લઈને આરએમઓ ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણે સ્વીકાર્યું કે હા દવાઓનો સપ્લાય શોર્ટ છે, દર્દીઓના ધસારાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સાથે જ તેઓએ જીએમસીએલ સંસ્થા દ્વારા છેલ્લા 6 મહિનાથી આ દવા ઉપલબ્ધ નહીં કર્યું હોવાનું પણ જણાવ્યું છે. મારું નામ રાધેકૃષ્ણ ઘનશ્યામભાઈ કા પટેલ, 8 શિવાલય ટેનામેન્ટ, મુકામ ગાયજ. આજે હું એસએસજી હોસ્પિટલમાં મારે સાસુ માટે પ્લેન ડાયાબિટીસના ઇન્જેક્શન લેવા આવ્યો છું. લાસ્ટ અઠવાડિયે મારી મિસિસ આવેલ ત્યારે પણ પ્લેન ઇન્જેક્શન હતું નહીં, આજે પણ નથી. મેં અહીં આગળ સિસ્ટર જોડે વાત કરી તો એમણે મને એવું કીધું કે છેલ્લા 2 મહિનાથી પ્લેન ઇન્જેક્શન નથી. આથી હું તબીબી અધિક્ષક સાથે વાત કરવા ગયો તો એમણે મને એવું કીધું કે 6 મહિનાથી અહીં પ્લેન ઇન્જેક્શન છે નહીં. એટલે મેં કીધું કે મને એક નિવેદન આપો તો એમણે કીધું ભાઈ અમારાથી નિવેદન અપાય નહીં, તમે સીએમ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી દો. તો મારી તમને એક જ નમ્ર વિનંતી છે કે જો હું એક નાનું બાળક લઈને પણ દવા લેવા આવ્યો છું તો આવી તો ઘણા બધાને તકલીફ હશે, તો આવું ફરી ના થાય અને દર્દીઓને કોઈ તકલીફ ના પડવી જોઈએ. બસ આટલો બધો જો સરકાર ખર્ચો કરતી હોય અને આરોગ્ય પર ધ્યાન રાખતા હોય તો ડાયાબિટીસના કારણે કેટલાય લોકો જો ઇન્જેક્શન ના હોય તો એમને ઘણી બધી ગંભીર મુશ્કેલીઓ થઈ શકે છે અને તેઓ મરી પણ શકે છે. તો આવું થવું જોઈએ નહીં. જય સ્વામિનારાયણ. મારું નામ સાહેબ જોડે મળવા ગયા તો એમણે એવું કીધું કે ભાઈ 6 મહિનાથી સપ્લાય બંધ છે. મારું નામ રાધેકૃષ્ણ ઘનશ્યામભાઈ કા પટેલ, 8 શિવાલય ટેનામેન્ટ, મુકામ ગાયજ, તાલુકો પાદરા. આ ઇન્સ્યુલિન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી હોય છે અને જેનો સ્ટોક રાખવા માટે અમે પૂરતા પ્રયત્નશીલ છીએ, પરંતુ ઉપરના લેવલથી શોર્ટ સપ્લાયના કારણે અને દર્દીઓના ધસારાના કારણે આ પ્રકારની અછત સર્જાતી હોય છે. પરંતુ અમે લોકલ પરચેઝ દ્વારા પણ આ શોર્ટેજ ન પડે એનું પૂરું ધ્યાન રાખતા હોઈએ છીએ. ઉપરના લેવલથી પણ અમને જેટલો શક્ય હોય એટલો જથ્થો આપવામાં આવે છે, પરંતુ થોડું શોર્ટ સપ્લાયના કારણે આ સમસ્યા બનવા પામેલ છે. કેટલા સમયથી આ સમસ્યા? આશરે 6-7 મહિનાથી અમને જીએમસીએલ દ્વારા સપ્લાય કરવામાં આવેલ નથી.